દ્વારકામાં હોળી ફૂલડોલ પર્વ પર માનવ મહેરામણ અત્યારે ઉમટી પડ્યું છે। કાળિયા ઠાકોરના દર્શન કરવા પણ લાખો ભક્તો ઉમટ્યા છે। તો દ્વારકાની ગોમતી નદીમાં સ્નાનનું અનેરું મહત્વ છે। હજારો ભક્તોએ ગોમતી નદીમાં સ્નાન કર્યું। ભગવાનના દર્શન કરવા દેશ વિદેશથી લોકો ઉમટ્યા છે। પહેલી વખત ભગવાન દ્વારકાધીશના આ ધામમાં ફૂલડોલ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। ગોમતી નદીમાં સ્નાન કરવાનો પણ લાહવો આ તમામ ભક્તો ઉઠાવી રહ્યા છે। તો આ દ્રશ્યો જોઈ રહ્યા છો દ્વારકાના, કે જ્યાં માનવ મહેરામણ ઉમટ્યું છે। હૈયેથી હૈયું દળાય તેટલી ભીડ ભક્તોની અત્યારે જોવા મળી રહી છે। યાત્રાધામ દ્વારકામાં આજે હોળી ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે, ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો દૂર દૂરથી પગપાળા આવે છે અને લાંબી કતારોમાં આપ જોઈ શકો છો કે ભક્તો દર્શન કરવા ભગવાન દ્વારકાધીશના જઈ રહ્યા છે। ને કેટલાક ભક્તો છે આપણી સાથે, એમને પૂછશું કે આપ ક્યાંથી આવો છો, તમારું નામ શું છે? મારું નામ અમરાભાઈ ઝાપડા। ક્યાંથી આવો છો? સાવરકુલા પાસે બારડા ગામથી। હાલીને આવો છો? હા, હાલી। લાગી રહ્યું છે? બહુ સરસ લાગી રહ્યું છે। શું કહેશો ભગવાન દ્વારકાધીશ? ભગવાન અહીંયા પ્રશાસનની વ્યવસ્થા બહુ સારી છે અને ભાઈઓ તથા બહેનોને અલગ અલગ દર્શન કરવાની વ્યવસ્થા છે અને કદાચ 2 કલાક લાઈનમાં રહેવું પડે તો આજે કાળિયા ઠાકરના દર્શન કરી અને પછી જ અમારે ઘરે જવાનું છે। શું કહેશો તમે? બહુ સરસ છે આયોજન ઠાકર દ્વારકાધીશનું। ભગવાન ઉપર કેવી શ્રદ્ધા? પૂરેપૂરી શ્રદ્ધા દ્વારકાધીશ માથે। તો આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તો શ્રદ્ધા અને ભાવપૂર્વક દ્વારકાધીશના દર્શન કરવા આવી રહ્યા છે। હજી હું કેમેરામેનને કહીશ કે લાંબી કતારો લાગેલી છે, ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો જઈ રહ્યા છે। હજી પણ એક ભક્ત છે, આપણે એમને પૂછશું। જય દ્વારકાધીશ। મારું નામ છે ભરતભાઈ આહિર। આપ જોઈ શકો છો કેવો ઉત્સાહ છે। કોઈ 500 કિલોમીટરથી ચાલેલું છે, કોઈ 300 કિલોમીટરથી ચાલ્યું છે વિના વિઘ્ને, કોઈ ઉઘાડા પગે ચાલે છે, કોઈ પાછા પગે ચાલે છે, કોઈ આંખે પાટા બાંધે છે। આ એક જ વસ્તુ છે કે શ્રદ્ધા અને આસ્થા હોય, અહીંયા પુરાવાની જરૂર નથી। આ શેના કારણે થાય છે તો કે ભાઈ કાળિયા ઠાકર દ્વારકાધીશના કારણે થાય છે। અને આ તકે હું એ પણ કહેવા માંગુ છું કે રસ્તામાં 500 કિલોમીટરથી આ કેમ્પ શરૂ થઈ ગયેલા છે અને આ કેમ્પમાં ખરેખર જે સેવા આપે છે, જે સહયોગ આર્થિક રીતે તન મન અને ધનથી, એમનો પણ હું આ તકે ખૂબ આભાર માનીશ। એ પણ એક વસ્તુ નિમિત્ત બને છે કે કાળિયા ઠાકરની ક્યાંક ને ક્યાંક હાજરી હશે, જેથી કરી વિના વિઘ્ને આ બધા માણસો આટલી સુવિધા સાથે આવે છે। આટલી બધી લાંબી લાઈન હોવા છતાં કોઈ પણ જાતનું કોઈ આડાહવડા જયા વિના બસ અમારે કાળિયા ઠાકરને મળવું છે અને આંખના પાપડ ભીના થઈ જાય છે, એટલે સમજી લેજો કે તમને કાળિયા ઠાકરના દર્શન થઈ ગયા। ખૂબ ખૂબ આભાર। જય દ્વારકાધીશ। તો ક્યાંક ને ક્યાંક જે ભક્તો છે એ ભાવ વિભોર થઈ ગયા છે।